હેલો ફ્રેન્ડ, તો અત્યારે હું આવી ગયો છું ઉજ્જૈન અને મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનમાં તમારા બધાનું સ્વાગત છે. તો ગાઈસ, અત્યારે હું સ્ટેશન પરથી ને થોડી વારમાં અહીંયાથી રિક્ષા કરીને જવાનો છું ઉજ્જૈન મહાદેવના દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખી કરજો જય મહાદેવ. આ વિડીયોમાં હું તમને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવવાનો છું અને એ મંદિરના ઇતિહાસ વિશે થોડી ઘણી જાણ આપવાનું છું. તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે અહીંયાથી ઓટો કરવાની છે અને ઓટો અહીંયાથી ઉજ્જૈન મંદિર સ્ટેશનથી ને 1.5 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે અને રિક્ષા ભાડું કદાચ 20 રૂપિયા જેવું લાગે છે. તો હવે ઓટો કરીને જઈએ મંદિર પર. ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો ઓટોમાં બેસીને જઈ રહ્યા છીએ મહાકાલેશ્વર મંદિર, કે જે 12 જ્યોતિર્લિંગને 1 જ્યોતિર્લિંગ છે એના દર્શન કરવા માટે. અને આ એક છે ઉજ્જૈન સિટી, આ ઉજ્જૈન શહેર. ઓટોમાંથી ઉતરીને ફ્રેન્ડ્સ અમે લોકો મંદિર તરફ જવા નીકળી ગયા હતા અને મંદિર તરફ જતાં પહેલાં તમને આવી રીતે રસ્તામાં ઘણી બધી હોટલ અને સ્ટોલ જોવા મળશે. ગાઈસ, અહીંયાથી ને વોકિંગ ડિસ્ટન્સ પર જ મંદિર આવી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે હોટલ્સ અને સ્ટોલ છે. અને ફ્રેન્ડ્સ, અહીંયાથી ને જઈ શકીએ છીએ હરસિદ્ધિ મંદિર, ચારધામ મંદિર અને મહાકાલેશ્વર મંદિર. જે આ રસ્તો જાય છે એ હરસિદ્ધિ મંદિર અને ચારધામ મંદિર સાઈડ જાય છે અને લેફ્ટ સાઈડ થોડું જોશો એટલે મહાકાલેશ્વર મંદિર આવી જાય છે. સોરી, રાઈટ સાઈડ. તમે મંદિર આવો છો અને સવારે તમારે ભસ્મ આરતીના દર્શન કરવા હોય છે, તો ભસ્મ આરતી માટે પહેલાં તમારે રજિસ્ટ્રેશન અહીંયા કરાવવું પડે છે. અને રજિસ્ટ્રેશન માટે અહીંયા સમજો કે અત્યારથી ખૂબ મોટી લાઈન લાગી ગઈ છે કે સવારે 4 વાગ્યે અહીંયા ભસ્મ આરતી થાય છે. અને આ ભસ્મ આરતીની લાંબી લાઈન છે રજિસ્ટ્રેશન માટેની, કેમ કે વિધાઉટ રજિસ્ટ્રેશન ભસ્મ આરતી કરવાનો એલાઉડ નથી અહીંયા. અને ભસ્મ આરતીનો કોઈ પણ ખર્ચ અહીંયા લાગતો નથી. અત્યારે અમે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા માટે અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અંદર આવતા જ તમને અહીંયા થોડું રિનોવેશન શરૂ છે અત્યારે આ ટાઈપનું. અને દિવાલ પર આ રીતે ભગવાન શિવના પેઇન્ટિંગો છે. અને આ રસ્તો છે, અહીંયાથી ને આગળ જવાનું છે મંદિર જવા માટે. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમને આ જે શિવલિંગ દેખાય છે ને, એ શિવલિંગ આખી દીવડાની છે. અને અહીંયા આરતીના ટાઈમમાં આ દીવડા જગાવવામાં આવે છે. આ શિવલિંગ તમે અહીંયા જોઈ શકો છો, આખી શિવલિંગ છે. આવી જ રીતે રસ્તામાં બહુ બધું વસ્તુ આવી રીતે મૂકેલી છે અહીંયા મંદિરમાં એન્ટર થતાં જ. ફ્રેન્ડ્સ, આ મંદિરનું પૌરાણિક મહત્ત્વ એ છે કે અહીંયા ભગવાન શિવે દુષણ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને પોતાના ભક્તોની રક્ષા કરી હતી. ત્યારબાદ ભક્તોની વિનંતી બાદ ભોલે બાબા અહીંયા જ નિવાસ કર્યો હતો. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું 3જું જ્યોતિર્લિંગ છે. તેની ખાસ વાત એ છે કે આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જેનું મુખ દક્ષિણ તરફ છે. આ જ કારણે કે તંત્ર સાધનના દૃષ્ટિકોણથી તેમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તંત્ર સાધના માટે દક્ષિણભિમુખ હોવું જરૂરી છે. ત્યાંથી થોડા આગળ આવતા જ અહીંયા ભગવાન શિવનું એક પ્રતિમા એવી આવે છે કે જ્યાં ભગવાન શિવ ત્રિપુરા સુરના રાક્ષસને મારે છે, એમનો વધ કરે છે. અને એમના સારથી બ્રહ્માદેવ છે અને એમના વ્હીલમાં સૂર્યદેવ અને ચંદ્રદેવ બિરાજમાન છે. તો તમે એ અહીંયા મૂર્તિ પણ અહીંયા જોઈ શકો છો, એ સ્ટેચ્યુ. ફ્રેન્ડ્સ, આ સ્ટેચ્યુના દર્શન કર્યા પછી અહીંયા આવે છે દુર્લભ દર્શન કેન્દ્ર, કે જ્યાં તમારે ભસ્મ આરતીનું 3D
બતાવે છે અને જે ભસ્મ આરતી એની ટાઈમ પર તમે જાઓ છો તો એનું પે કરવાનું રહે છે 150 રૂપિયા અને 3Dમાં તમને બતાવી દે છે ભસ્મ આરતી જે સવારે મોર્નિંગમાં થાય છે તે જ આરતી. અને હવે અમે થોડા આગળ વધતા જઈ રહ્યા છીએ મંદિર તરફ, હું અને મારી સાથે મારો લાડકો ફ્રેન્ડ આશીષ. હવે અહીંયાથી તમને મંદિર પણ દેખાશે, થોડું ઝૂમ કરવું પડશે. આ ભારત માતા મંદિર છે અને એની આગળ પછી મંદિર આવે છે. તો ચલો ગાઈસ હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે. જય મહાકાલ. ફ્રેન્ડ્સ, મહાકાલેશ્વરની ભસ્મ આરતીના 3D દર્શન તમને આવી રીતે અહીંયા કરાવવામાં આવે છે. અને ગાઈસ અહીંયા એક 40 સેકન્ડ અથવા તો 50 સેકન્ડનો એક ડેમો બતાવવામાં આવે છે. આ ડેમો જોઈને પણ તમે 3D દર્શન કરી શકો છો. અને મેં આગળ કીધું એમ 3D દર્શન કરવા માટે 150 રૂપિયા અહીંયા પે કરવા પડે છે. આવી રીતે તમે 3D દર્શન અહીંયા કરી શકો છો. આવી રીતે તમે 3D વ્યૂમાં પણ દર્શન કરી શકો છો મહાદેવના. અને એનો ચાર્જ મેં તમને આગળ કીધું એમ 150 રૂપિયા પે કરવાનો રહે છે. અને એનો ડેમો જોયા પછી અમે ધીમે ધીમે પાછા આગળ વધવા લાગ્યા છીએ મંદિર તરફ. અને રસ્તામાં તો તમને આઈડિયા હશે જ, ઘણા લોકોએ રીલ્સ અથવા તો વિડીયો પણ જોયા હશે. તો આ રીતના સ્ટેચ્યુ આવે છે મહાદેવના. તમે અહીંયા જોઈ શકો છો આ એક નજારો. મંદિર પહોંચતા પહેલાં અહીંયા આવી જાય છે બૂટ ચપ્પલ ઉતારવાનું સ્ટેન્ડ, એટલે કે એનો પણ ચાર્જ અહીંયા કોઈ લાગતો નથી. અહીંયાથી બૂટ ચપ્પલ ઉતારીને પછી મંદિરમાં અંદર જવાનું છે. ગાઈસ, ત્યાં બૂટ ચપ્પલ ઉતાર્યા પછી અમે લોકો ચાલતા સીધા પહોંચી ગયા હતા મહાકાલેશ્વર મંદિરના ગેટ પર. અને જ્યાંથી આપણે એન્ટ્રી લેવાની છે એ ગેટ અહીંયા આવી ગયો છે કે જે મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવેલા છીએ. ફ્રેન્ડ્સ, આ મંદિર વિશે એવી પણ માન્યતા છે કે અહીંયા ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા હતા. ઉપરાંત પુરાણોમાં એવું કહેવામાં આવે છે કે ઉજ્જૈનની સ્થાપના બ્રહ્માજીએ પોતે કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે મહાકાલના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ગાઈસ, મરાઠાઓના શાસન દરમિયાન ઉજ્જૈનમાં મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. પ્રથમ, મહાકાલેશ્વર મંદિરનું પુનઃનિર્માણ અને જ્યોતિર્લિંગનું પુનઃ સ્થાપના. અને ગાઈસ, સિંહસ્થ ઉત્સવ સ્નાનની સ્થાપના, જે એક મોટી સિદ્ધિ હતી. ગાઈસ, સિંહસ્થ ઉત્સવ સ્થાન એટલે કે કુંભ મેળાનું પણ આયોજન
ઉજ્જૈનમાં થાય છે. અને કુંભ મેળા માટે ફ્રેન્ડ્સ 4 સ્થળ છે, નાસિક, ઉજ્જૈન, પ્રયાગરાજ અને હરિદ્વાર. એમાં ઉજ્જૈનમાં પણ કુંભ મેળો થાય છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ઉજ્જૈનમાં બિરાજમાન શ્રી મહાકાલેશ્વરના આજે અમારે દર્શન થઈ ગયા છે અને આજનો દિવસ પણ ધન્ય થઈ ગયો છે. તો ગાઈસ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જાણ કરો અને કોમેન્ટમાં લખી નાખો જય મહાદેવ. તમારી સાથે શેર કર્યો છે મહાકાલેશ્વર મંદિરનો ઇતિહાસ અને દર્શન કરાવ્યા છે મહાદેવના. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ આવા એક અવનવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.